મારું નામ રશ્મિ છે। હું એક યુનિવર્સિટીમાં પ્રોફેસર હતી। મારો નાનકડો પરિવાર હતો, જેમાં હું, મારા પતિ, મારી 11 વર્ષની દીકરી નીતા અને 18 વર્ષના દિયર રિતિક સાથે રહેતી હતી। મારા પતિ દિનેશના મૃત્યુને હજી થોડા દિવસો થયા હતા અને મારો દિયર, જે તેના મોટા ભાઈના અંતિમ સંસ્કાર વખતે ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો હતો, તે કોઈની સાથે નોર્મલી ફોન પર વાત કરી રહ્યો હતો, જેનાથી તેના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી। તેના થોડા સમય પછી જ તે મારી પાસે આવ્યો, જ્યારે હું હમણાં જ ઘરના મંદિરમાંથી પૂજા કરીને હાથમાં થાળી લઈને બહાર નીકળી રહી હતી। ભાભી, મેં તમારી ગાડી વેચી દીધી છે। આ સાંભળીને મારા હાથમાંથી થાળી પડતા પડતા રહી ગઈ હતી। મને લાગ્યું કે મેં કદાચ ખોટું સાંભળ્યું છે। મેં ધીમેથી પૂછ્યું, કઈ ગાડી રીતિક? તે ધીમેથી હસ્યો અને કહેવા લાગ્યો, એ જ ભાઈવાળી જૂની ગાડી। પણ તમે નિશ્ચિત રહો, તમારે રોજ યુનિવર્સિટી જવા માટે ટેક્સી કે રિક્ષાની જરૂર નહીં પડે। હું બધું સંભાળી લઈશ। તેના અવાજમાં દુઃખ નહોતું, ગમ નહોતો, બસ એક વિચિત્ર વાત હતી, જેમ કે મારા પતિના ગયા પછી તે ઘરનો માલિક બની ગયો હોય। મારા તો શ્વાસ અટકી ગયા। આ ક્ષણે હું સમજી ગઈ હતી કે આ માત્ર ગાડીની વાત નથી, આ તો હજી શરૂઆત છે। જે કંઈ થયું તે મારા દીકરા સમાન દિયરે કર્યું, અને મને ત્યારે પણ ખબર નહોતી કે આજ ઘરના મંદિરની દાનપેટીમાં શું રાખ્યું હતું, જે એક દિવસ મારું આખું જીવન હચમચાવી દેશે। મારા પતિની આખી સોસાયટી એક ઇજ્જતદાર માણસના નામથી જાણતી હતી। અમે બંને એક યુનિવર્સિટીમાં એક સાથે પ્રોફેસરની નોકરી કરતા હતા। આખી જિંદગી તેમણે શરાફતમાં ગુજારી દીધી હતી। તેમનું મૃત્યુ અચાનક નહોતું થયું, પરંતુ એટલું પણ ઠીક નહોતું કે દિલ તૈયાર થઈ જાય। તેમને હાર્ટ પ્રોબ્લેમ હતી, તેમનું હૃદય નબળું પડી ગયું હતું। હું તેમના ગયા પછી પણ નોકરી કરતી રહી, જેથી ઘર ચાલતું રહે, કારણ કે મારો દિયર હજી ભણી રહ્યો હતો અને મારી દીકરી પણ ભણતી હતી અને નાની હતી। હું મારા દિયરને શરૂઆતથી જ પોતાની સંતાન સમાન સમજતી હતી। જ્યારે મારા લગ્ન થયા હતા ત્યારે તે ઘણો નાનો હતો। મારા પતિના માતા પિતા વહેલા જ આ દુનિયામાંથી ચાલ્યા ગયા હતા। મારા પતિએ મને કહ્યું હતું કે હંમેશા મારા ભાઈનું ધ્યાન રાખજે, આને માતા પિતાનો પ્રેમ નથી મળ્યો, તું તેને એટલો પ્રેમ આપજે કે તેના મા બાપના પ્રેમની કમી મહેસૂસ જ ન થાય। પોતે પણ તે પોતાના ભાઈનું ખૂબ પ્રેમ કરતા હતા। તેમણે હંમેશા તેની દરેક ઈચ્છા પૂરી કરી હતી। મારા પતિ ચાલ્યા ગયા હતા અને એક એક કરીને લોકોનું આવવાનું બંધ થઈ ગયું હતું। હમદર્દી પણ અવારનવાર 7 દિવસથી વધુ ટકતી નથી, પરંતુ મારા દિયરના અવાજમાં જે બદલાવ આવ્યો હતો તે મને અંદર સુધી ગૂંચતો હતો। હું સવારે વહેલી યુનિવર્સિટી માટે ઘરેથી નીકળતી હતી, સાંજે પાછી ફરતી હતી। રિતિક પણ કોલેજ માટે ઘરેથી નીકળતો હતો અને મારી દીકરી પણ અડધો દિવસ સ્કૂલમાં રહેતી હતી। ઘરમાં એક નોકરાણી હતી જે ઘરના બધા કામ કરતી હતી, સાથે જ મારી દીકરીનું પણ ધ્યાન રાખતી હતી। ગાડી મારા માટે સુવિધા નહોતી, તે મારો સહારો હતી। તે ગાડી મારા પતિની યાદ પણ હતી। રોજ અમે બંને સાથે જ એ જ ગાડીમાં બેસીને યુનિવર્સિટી જતા હતા અને મોટે ભાગે હું જ ડ્રાઇવિંગ કરતી હતી। દર વખતે ગાડી સ્ટાર્ટ કરતી વખતે તે મને કહેતા હતા, રશ્મિ, ગાડી ધીમે ચલાવજે, કોઈ પણ પ્રકારની ઉતાવળ નથી, બસ કોઈ અકસ્માત ન થવો જોઈએ, કારણ કે અમે નથી ઈચ્છતા કે નીતા અને રિતિક બેસહારા થઈ જાય। મારા પતિ એક રીતે બિલકુલ સાચું કહેતા હતા। જે બાળકોના માથે વડીલોનો સહારો નથી હોતો, તેમને આ સંસારમાં કોઈ સ્વીકારતું નથી। તેમને એકલા જ જિંદગી વિતાવવી પડે છે। આટલી યાદો ભરેલી ગાડી મારા દિયરે વેચી દીધી હતી, તે પણ મને જણાવ્યા વગર। મેં પોતાને સંભાળતા કહ્યું કે તે આ કેવી રીતે વેચી દીધી। તેણે વચ્ચે મારી વાત કાપી નાખી અને કહ્યું, ભાભી, તમે ઇમોશનલ ન થાઓ, ગાડી ઘણી જૂની હતી, તેનાથી ક્યારેય પણ અકસ્માત થઈ શકતો હતો, અને તેમ છતાં પણ હવે તેને કોણ ચલાવશે? હું છું ને। મેં એક એકાઉન્ટ ખોલાવી લીધું છે તમારા માટે। તમારી સેલરી, ભાઈનું પેન્શન, જે કંઈ પણ આવશે બધું જ હું મેનેજ કરી લઈશ, તમે ચિંતા ન કરો। તેણે મારા માટે એમ કહ્યું જેમ હું કોઈ બાળક હોઉં। મને પહેલીવાર લાગ્યું કે મારો દિયર મને ભાભી નહીં, એક જવાબદારી સમજવા લાગ્યો છે। મેં ધીમેથી પૂછ્યું, કોને વેચી છે? તેણે કહ્યું, એક ડીલરને, તે પેપર વર્ક કરી દેશે, તમે આ બધું નહીં સમજો, તમે બસ ઘર સંભાળો, યુનિવર્સિટી સંભાળો અને તમારી દીકરીને જુઓ। અને પછી તે ચાલ્યો ગયો, જેમ કે નિર્ણય સંભળાવીને અદાલત ઉઠી ગઈ હોય। તે રાત્રે હું સૂઈ ન શકી। પહેલાં જે મારો દિયર મારી દીકરી સાથે બેસીને વાતો કરતો હતો, હસીને તેની સાથે રમતો હતો, પરંતુ હવે તો તેણે મારી દીકરીથી પણ નજર ચોરવાનું શરૂ કરી દીધું હતું। તે અવારનવાર મારી પાસે આવીને કહેતી હતી કે મમ્મી, ચાચુને શું થઈ ગયું? ચાચુ મારી સાથે વાત કરવાનું પણ પસંદ નથી કરતા। હું તેની વાતને નજરઅંદાજ કરી દેતી હતી અને વિચારતી હતી કે હોઈ શકે તેના પર ભણતરનું દબાણ વધારે હોય, કે તેથી તે નીતાના ઇગ્નોર કરી રહ્યો હોય। હું કબાટ સામે ઊભી રહી, જ્યાં મારા પતિ પોતાના જરૂરી દસ્તાવેજો રાખતા હતા। રિતિક અવારનવાર તેના ભાઈને કહેતો હતો કે ભાઈ, આ બધી જૂની ફાઇલો રાખીને તમે શું કરશો? જગ્યા રોકે છે। દિનેશ કહેતા હતા કે કાગળ જૂના નથી હોતા, આ તો સચ્ચાઈના પુરાવા હોય છે। મેં ચાવી શોધી, કબાટ ખોલ્યું અને ઉપરના શેલ્ફમાં ફાઇલોનો ઢગલો હતો। કેટલાક મારા પતિના મેડિકલ રિપોર્ટ હતા, કેટલાક વીજળી પાણીના બિલ હતા, કેટલાક ઇન્સ્યોરન્સના। મેં ગાડીવાળી ફાઇલ કાઢી, અંદર આરસીની કોપી હોવી જોઈતી હતી, ઇન્સ્યોરન્સ પેપર, પોલ્યુશન, પરંતુ ત્યાં ખાલી પ્લાસ્ટિકની સ્લીપ હતી
કોઈકે તેને કાઢી લીધું હતું અને તેનો અર્થ એ છે કે ઘરમાં માત્ર એક જ માણસ હતો જે આવું કરી શકતો હતો. રિતિક, આ જોઈને મારું દિલ બેસી ગયું. હું કિચનમાં ગઈ, પાણી પીધું, મારા હાથ ધ્રુજી રહ્યા હતા. મને યાદ આવ્યું કે ગયા અઠવાડિયે રિતિકે મને ચા બનાવીને આપી હતી, ખૂબ પ્રેમથી. તે અચાનક એટલો મીઠો કેમ થઈ ગયો હતો? હું ત્યારે નહોતી સમજી. તે જ દિવસે તેણે કહ્યું હતું કે ભાભી, તમે ફિકર ન કરો, ભાઈના ગયા પછી હું બધું જોઈ લઈશ. અને પછી તેણે મારા પતિના સ્ટડી રૂમની ચાવી માંગી હતી અને કહ્યું હતું કે બસ કેટલાક પેપર્સ ચેક કરવાના છે. મેં તેના પર ભરોસો કરીને તેને ચાવી આપી દીધી હતી. તે દિવસે મેં નહોતું વિચાર્યું કે મારો દિયર ત્યાં પેપર ચેક કરવાના નામે મારી દુનિયામાંથી કાગળ કાઢી રહ્યો છે. સવારે હું યુનિવર્સિટી ન ગઈ. હું સીધી સોસાયટીના ગાર્ડ પાસે ગઈ. મેં તેને સવાલ કર્યો, શું ગઈ રાત્રે કોઈ ડીલર આવ્યો હતો? ગાર્ડે કહ્યું કે મેડમ, ગઈકાલે બપોરે એક માણસ આવ્યો હતો ગાડી જોવા માટે. રિતિક સાહેબ પણ તેમની સાથે હતા. મેં એન્ટ્રી કરી દીધી હતી. આ સાંભળીને મારું ગળું સુકાઈ ગયું. મતલબ આ બધું મારી આંખો સામે થયું અને મને ખબર સુધા ન પડી. મેં રિતિકને કોલ કર્યો, તેણે કોલ ન ઉપાડ્યો. પછી મેં મેસેજ કર્યો કે અત્યારે વાત કર. તેણે જવાબ આપ્યો, હું મીટિંગમાં છું. મીટિંગ? તેના માટે મારી જિંદગીની વસ્તુઓ વેચવી મીટિંગ હતી. મેં હવે એ જ કર્યું જે હું વર્ષોથી નહોતી કરી શકી. મેં મદદ માંગી. મારા પતિના જૂના મિત્ર હતા મિસ્ટર ઋષભ ત્યાગી, એડવોકેટ. તે એક સિનિયર વકીલ હતા અને દિનેશ તેમને ખૂબ માનતા હતા. મેં તેમનો નંબર કાઢ્યો, તેમને ફોન કર્યો. તેમણે ઉપાડ્યો અને કહ્યું કે જી રશ્મિજી બોલો. મેં શ્વાસ લઈને કહ્યું, રિષભજી, રિતિકે દિનેશની ગાડી વેચી દીધી છે, તે પણ મને જણાવ્યા વગર, અને ગાડીના કાગળ ફાઇલમાંથી ગાયબ છે. ફોનના તે પાર એક સેકન્ડનો સન્નાટો છવાયો. પછી તેમણે ખૂબ શાંત અને ખૂબ પાકા અંદાજમાં કહ્યું, તમે અત્યારે ઘરમાં છો? મેં કહ્યું કે જી. તેમણે કહ્યું, હું તમને ડરાવતો નથી, પણ આ મામૂલી વાત નથી. તમે જલ્દીથી એક કામ કરો, જેટલા પણ તમારા પતિ અને તમારા નામના ડોક્યુમેન્ટ્સ છે તેમને એક સુરક્ષિત જગ્યાએ મૂકી દો અને કોઈને જણાવતા નહીં કે તમે મારી સાથે વાત કરી રહ્યા છો. હું અડધા કલાકમાં તમને કોલ બેક કરું છું. તેમની વાતથી મારા દિમાગમાં ભૂકંપ આવી ગયો હતો કે શું મારા પતિનો ભાઈ આટલો દૂર જઈ શકે છે? હું તેના માટે એક માની જેમ ફિકરમંદ હતી અને મેં માની જેમ જ હંમેશા તેનું ધ્યાન રાખ્યું હતું. માનું દિલ હંમેશા બાળકો માટે બહાના શોધે છે, પરંતુ સત્ય એવું હતું જેને બહાના નહોતા જોઈતા. મેં બેસીને કાગળ કાઢ્યા અને તે દરમિયાન મને એક નાનકડી વાત યાદ આવી જેણે મારા હાથ રોકી દીધા હતા. મારા પતિના મૃત્યુથી 2 દિવસ પહેલાં જ્યારે તે ખૂબ નબળા હતા, તેમણે મારો હાથ પકડ્યો હતો. તેમની આંગળીઓ ઠંડી હતી પણ પકડ ખૂબ મજબૂત હતી. તેમણે ખૂબ ધીમેથી કહ્યું હતું કે રશ્મિ, રિતિક મારો ભાઈ છે, તું બસ મંદિરની દાન પેટી યાદ રાખજે. મને લાગ્યું કે તે કદાચ ગરીબોમાં પૈસા દાન કરવાની વાત કરી રહ્યા છે. દવાઓનો અસર તેમના દિમાગ પર ચડી ગયો છે કે તાવનો વહેમ છે. મેં તેમના આ શબ્દોને દિલના કોઈ ખૂણામાં રાખી દીધા હતા. આજે તે ખૂણો ખુલી ગયો હતો. મંદિરની દાન પેટી, તે નાનકડું મંદિર જે અમારા ઘરમાં જ હતું, જે દાન પેટીમાં અમે ધનરાશિ નાખતા હતા અને પછી વધારે પૈસા થઈ જવાથી તે પૈસા ગરીબોમાં વહેંચી દેતા હતા. મારા પતિએ અંતિમ સમયે દાન પેટી વિશે કેમ કહ્યું હતું અને રિતિકે તે ગાડી વેચીને નવી ગાડી ખરીદી લીધી હતી. રિષભે અડધા કલાક પછી કોલ કર્યો. તેમણે કહ્યું, રશ્મિજી, મેં આરટીઓ વાળા એક જાણકાર સાથે વાત કરીને જોઈ છે, પણ પહેલાં એક વાત જણાવો, ગાડી કોના નામ પર રજીસ્ટર હતી? મેં કહ્યું, મારા પતિ દિનેશે મારા નામ કરાવી હતી. તે કહેતા હતા કે આ તારા નામ પર જ રહેશે, આ તારો સહારો છે. રિષભજીના અવાજમાં તરત તાકાત આવી ગઈ હતી. તેમણે કહ્યું, તો પછી તમારા સાઇન અને હાજરી વગર ગાડી ટ્રાન્સફર ન થઈ શકે. જો થઈ તો આ જાળસાજી હશે અને તેમાં તમારો દિયર સામેલ છે. મારા કાનોમાં જાળસાજીનો શબ્દ હથોડીની જેમ વાગ્યો હતો. ભાભી હોવા છતાં મારા અંદર કંઈક જાગ્યું હતું. ગુસ્સો નહીં, એક સાફ ચેતવણી. હવે જો હું ચૂપ રહી તો આ માત્ર ગાડી નહીં, મારી આખી જિંદગી વેચી દેશે. મેં ડરતા ડરતા કહ્યું, રિષભજી, તે મારા પતિનો ભાઈ છે. તે જે રીતે પોતાના ભાઈને ઇજ્જત કરતો હતો એ જ રીતે મારી પણ કરે છે. તેમણે ખૂબ ધીમેથી પણ મજબૂત અંદાજમાં કહ્યું, તમે તેની ભાભી છો, મા તો નથી, અને તમારા પતિ સાથે તેનો સંબંધ તમારાથી પણ વધારે ગહેરો હતો. દિનેશ મરી ચૂક્યા છે. ભાભી હોવું એટલે આંખો બંધ કરવી નહીં. તમે તેની પરવરિશ કરી, સારા ખરાબની ઓળખ શીખવી. મતલબ યોગ્ય સમયે હજી પણ તમે તેના પર રોક લગાવી શકો છો. તેમની આ વાત મારા સીનામાં ક્યાંક અટકી ગઈ હતી. તેમણે આગળ કહ્યું, તમે એક કામ કરો, આજ સાંજ સુધી કોઈ પણ કાગળ રિતિકને ન આપતા. જો તે માંગે તો કહી દેજો કે તે તો તમને પણ નથી મળી રહ્યા. અને સૌથી જરૂરી, બેંક તરફથી કોઈ વસ્તુ તો નથી, કોઈ લોકર કે કોઈ એકાઉન્ટ વગેરે. મેં કહ્યું, દિનેશના નામ પર એક લોકર હતું, પણ જે હજી મને નથી ખબર ક્યાં છે. તે હંમેશા કહેતા હતા કે બધી વ્યવસ્થા છે. એડવોકેટ રિષભે કહ્યું કે ઠીક છે, અમે લોકર પર નજર રાખીશું, પણ પહેલાં ગાડી. મેં ગાડીનો નંબર મોકલી દીધો હતો. શાંત થતાં પહેલાં રિતિક ઘરે આવી ગયો હતો. તેની ચાલમાં એક નકલી પરેશાની હતી. તેણે આવતા જ સવાલ કર્યો, ભાભી, આજે તમે યુનિવર્સિટી નહોતા ગયા? મેં કહ્યું, ના, મારી તબિયત ઠીક નહોતી.
તેણે મારા ચહેરાને જોયો, પછી જલ્દીથી પોતાની નજર આજુબાજુ ફેરવી, જેમ કે તે ચેક કરી રહ્યો હોય કે હું જાણીતો નથી ગઈ. પછી તેણે એ જ મીઠી વાતો કાઢી. ભાભી, તમે પરેશાન ન થાઓ. ગાડીથી તમને શું લગાવ છે? મેં નવી ગાડી ખરીદી લીધી છે. હું પણ ક્યારેક ક્યારેક તમને ડ્રોપ કરી દઈશ. બસ તમે મને ફાઇલ આપી દો. ભાઈની જે જૂની ફાઇલો છે તે ટેક્સવાળો માંગી રહ્યો હતો. ટેક્સ? મેં શ્વાસ દબાવીને કહ્યું. ટેક્સવાળો પણ આવી ગયો. હા ભાભી, ફાઇલ્સ. તે તડફડીને બોલ્યો. ભાભી, જલ્દી કરો. લોકો શું કહેશે કે ભાઈના ગયા પછી ઘરની વસ્તુઓ વેરવિખેર પડી છે? મેં પહેલીવાર તેની આંખોમાં ડાયરેક્ટ જોઈને કહ્યું. લોકો તો ગઈકાલે પણ કહેશે, રિતિક, અને પરમ દિવસે પણ કહેશે. તું પહેલાં મને એ જણાવ કે ગાડી કોને વેચી છે? તેના ચહેરાનો રંગ એક પળ માટે બદલાઈ ગયો. પછી તે હસવાની કોશિશ કરવા લાગ્યો અને બોલ્યો. ભાભી, તમે કેમ પૂછી રહ્યા છો? બધું મેં સંભાળી લીધું છે ને? તમે નહીં સમજો. મેં ખૂબ શાંત થઈને કહ્યું. હું સમજી લઈશ, કારણ કે તે ગાડી મારા નામ પર હતી અને તેના કાગળ મારી ફાઇલમાંથી ગાયબ છે. આ સાંભળતા જ તેની ગરદનની નસો ફૂલી ગઈ હતી. તેને દેખાડાની મુસ્કુરાહટ પોતાના ચહેરા પર સજાવી અને કહ્યું. તમે તે ફાઇલ જોઈ હતી શું? ભાભી, તમે પોતાને ડિપ્રેશનમાં કેમ નાખી રહ્યા છો? હું પછી તમને બધું બતાવી દઈશ. અને પછી તેણે ટેબલ પર હાથ મૂકીને થોડું આગળ ઝૂકતા ધીમા અવાજમાં કહ્યું. એમ તો ભાઈના સ્ટડી રૂમની બીજી ચાવી ક્યાં છે? તેના સવાલમાં લાલચ હતો અને ડર પણ હતો, જેમ કે તેને કોઈ વસ્તુ જોઈએ છે અને તેને હજી સુધી નથી મળી. મને સમજ આવવાનું શરૂ થઈ ગયું હતું. તે માત્ર ગાડીની પાછળ નહીં, તે કોઈ બીજી વસ્તુની પાછળ છે. દાનપેટી, લોકરની ચાવીઓ, બધું એક જ દોરાથી જોડાયેલું હતું. હું એ જ મંદિરમાં ગઈ અને જેવી મારી નજર દાનપેટી તરફ પડી તો મારા હોશ ઉડી ગયા, કારણ કે દાનપેટી પોતાની જગ્યા પર જ નહીં. તે ક્યાં ગઈ? આ જોઈને હું હેરાન રહી ગઈ. હું ગભરાહટમાં બહારની તરફ આવી રહી હતી. જ્યારે હું બહાર આવી તો રિતિક ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો. તેનો અવાજ ધીમો હતો, પણ કેટલાક શબ્દો મારા કાન સુધી પહોંચ્યા. હા, પેપર તો મળી ગયા છે. બસ એક વસ્તુ બાકી છે, દાનપેટી. તે મંદિરથી ગાયબ છે. ફરીથી તેણે અવાજ ધીમો કરી દીધો. મારા શરીરમાં વીજળી દોડી ગઈ હતી. તેણે દાનપેટી કેમ કહી હતી? દાનપેટીમાં તે કઈ વસ્તુને શોધી રહ્યો છે? દાનપેટી પણ તો મંદિરથી ગાયબ હતી. શું મારા પતિએ ખરેખર દાનપેટીમાં કંઈ છુપાવ્યું હતું? અને શું મારો દિયર તેને મેળવવા માટે મને ધીમે ધીમે ખાલી કરી રહ્યો હતો? મેં રિષભજીને મેસેજ કર્યો, તેમને દાનપેટી વિશે જણાવ્યું અને કહ્યું કે મને ડર લાગી રહ્યો છે. તેમનો રિપ્લાય આવ્યો. ડરો નહીં, સાવધાન રહો. કાલે સવારે આરટીઓ તરફથી ઇન્વેસ્ટિગેશન મળી જશે અને જો જરૂર પડી તો અમે ગાડી હોલ્ડ કરાવી દઈશું. મેં મોબાઈલ સ્ક્રીન બંધ કરી. રૂમમાં અંધારું હતું, પણ મારા અંદર પહેલીવાર એક રોશની હતી, સત્યની રોશની. હું રડી નહોતી રહી, પણ આંખોમાં તે ચમક હતી જે ત્યારે આવે છે જ્યારે માણસ નિર્ણય કરી લે છે. હવે બસ, રશ્મિ. સવારના સમયે એડવોકેટ રિષભજીનો કોલ આવ્યો. તેમનો અવાજ તેજ અને સાફ હતો. તેમણે કહ્યું. રશ્મિજી, ગાડીનું ટ્રાન્સફર કાલે જ દેખાડવામાં આવ્યું છે અને ખરીદદારનું નામ કોઈ ડીલર નહીં, પણ એક એવો માણસ છે જે તમારી સોસાયટીની પાસે જ રહે છે. આ સાંભળીને તો મારું માથું ચકરાઈ ગયું હતું. વકીલ સાહેબે કહ્યું. હા, મતલબ ગાડી દૂર નથી. અને અસલ વાત એ છે કે ટ્રાન્સફર માટે જે દસ્તખત લેવામાં આવ્યા છે તે તમારી નકલ કરવાની કોશિશ છે. આ સાંભળીને તો મારા હાથમાંથી ફોન પડવાની તૈયારીમાં આવી ગયો હતો. મારા અંદરના માણસનો ઝઘડો હવે ખતમ થઈ ગયો હતો. મેં વિચાર્યું પણ નહોતું કે કંઈક આવું પણ થઈ શકે છે. મને ઇન્સાફ જોઈતો હતો. વકીલ સાહેબે કહ્યું. હું હમણાં એક લીગલ નોટિસ તૈયાર કરી રહ્યો છું, પણ એ પહેલાં અમે ગાડી ફિઝિક્સ શોધીશું. જો તમારી સોસાયટીની આસપાસ ગાડી છે તો આજે જ દાનપેટીની પણ તપાસ કરવી પડશે. તમે ઘરમાં દાનપેટી શોધો. મેં આખા ઘરમાં દાનપેટી શોધી લીધી હતી, પણ તે મને ક્યાંય પણ નહોતી મળી રહી. હું પરેશાન થઈને સોફા પર બેઠી હતી જ્યારે મારી દીકરી મારી નજીક આવી અને મારી સાથે વાતો કરવા લાગી. તેની સાથે વાતો કરીને મને થોડું રિલેક્સ ફીલ થયું હતું, પણ આ વાતો જ વાતોમાં તેણે મને કહ્યું. મમ્મા, તમે મારી સાથે રમો ને. મેં કહ્યું. બેટા, હમણાં મારો મૂડ નથી. મમ્મા પરેશાન છે. તેણે મને પૂછ્યું કે તમે કેમ પરેશાન છો? તો મેં તેને જણાવી દીધું કે દાનપેટી ક્યાંય નથી મળી રહી. તેણે મને જણાવ્યું કે દાનપેટી તો મેં તમારી ગાડીમાં જોઈ હતી. તમને યાદ નથી? જ્યારે પપ્પા જીવતા હતા ત્યારે પપ્પા દાનપેટી ગાડીમાં રાખીને લઈ ગયા હતા. તમે લોકોએ ગાડીમાં બેસીને તેમાંથી પૈસા કાઢીને ગણ્યા હતા અને અમે લોકો ગરીબ માટે સામાન ખરીદવા ગયા હતા. તેના પછી તો દાનપેટી ગાડીમાં જ રહી ગઈ હતી અને પછી 2 દિવસ પછી જ પપ્પા અમને હંમેશા માટે છોડીને ચાલ્યા ગયા. નીતાની વાતો સાંભળીને તો મારા હોશ ઉડી ગયા હતા. તે બિલકુલ સાચું કહી રહી હતી. દાનપેટી તો અમે લોકોએ ગાડીમાં જ રાખી હતી. હું તેને પાછી કાઢીને મંદિરમાં રાખવાનું ભૂલી ગઈ હતી. મેં તો મારું માથું જ પકડી લીધું હતું. આ બધું મને યાદ કેમ ન રહ્યું? કદાચ પતિના ગયા પછી અને આટલી બધી મુસીબતોની વચ્ચે મને આ વાત યાદ નહોતી રહી. હવે ગાડી શોધવી પડશે. હું વિચારી રહી હતી કે આખરે દાનપેટીમાં શું હોઈ શકે. મારા હિસાબે તો તેમાં માત્ર પૈસા જ હોઈ શકે છે, અથવા કદાચ તે પણ ન હોઈ શકે, કારણ કે અમે લોકો તો તે બધા પૈસા કાઢીને ગરીબો માટે સામાન લઈને ચાલ્યા ગયા હતા. તે તો ખાલી થઈ ગઈ હતી. તેમાં તો હવે પૈસા પણ નહોતા. તો પછી મારા પતિએ દાનપેટીનો ઉલ્લેખ કેમ કર્યો હતો?
હોઈ શકે તેમાં કંઈક એવું હોય જે મારા દિયરના અસલ ઈરાદા દેખાડી દે. તે જ પડે બહાર હોલમાં નોકરાણીનો અવાજ આવ્યો. ભાભી નીચે આવો, એક માણસ આવ્યો છે, કહી રહ્યો છે ગાડી વિશે વાત કરવી છે. મેં દરવાજો ખોલ્યો, મારું દિલ ધબકી રહ્યું હતું. પાછળ લોબીમાં એક માણસ ઊભો હતો, સિમ્પલ કપડાં પહેરેલા, પણ આંખો તેજ હતી. તેણે કહ્યું કે તમે રશ્મિજી છો. મેડમ, તમારી ગાડી હમણાં બેઝમેન્ટમાં ઊભી છે. મારા શ્વાસ અટકી ગયા. હું જલ્દીથી બેઝમેન્ટ તરફ દોડી અને જ્યારે મેં દૂરથી મારી ગાડીને જોઈ તો વિન્ડશીલ્ડની અંદર કંઈક ચમક્યું, જેમ કે કોઈકે જલ્દીમાં કોઈ વસ્તુ છુપાવી હોય. હું દરવાજો ખોલવા જ જઈ રહી હતી કે પાછળથી રિતિકનો અવાજ મારા કાનમાં આવ્યો. ભાભી, તેમાં દાનપેટી રાખેલી છે, તેને ન ખોલતા. તેનો અવાજ મારા કાનમાં ઝેર બનીને ઉતરી ગયો હતો. મેં પલટીને જોયું. તેની આંખોમાં ડર હતો અને તે કોઈ ભાઈનો નહોતો. તે ડર કોઈ મુજરીમનો હતો, જેને પકડાઈ જવાનો ડર હોય. બેઝમેન્ટની પીળી રંગની રોશનીમાં વિન્ડશીલ્ડની અંદર કંઈક ચમકી રહ્યું હતું, એક નાનકડી ધાતુ જેવું, જેમ કે કોઈ ચાવી કે પેન ડ્રાઈવનો હિસ્સો હોય. દાનપેટીનું તાળું તૂટેલું હતું અને તે ખુલ્લી હતી. મેં મારા અંદરની ધ્રુજતી સ્ત્રીને એક તરફ મૂકીને તે સ્ત્રીને આગળ કરી હતી, જે વર્ષોથી સંભળાતી આવી હતી. મેં ધીમેથી કહ્યું કે તું મને કેમ રોકી રહ્યો છે રિતિક? તેણે આંખો ફેરવી લીધી, જેમ કે આજુબાજુ કોઈ સાંભળી ન લે. પછી કહેવા લાગ્યો કે ભાભી, તે બસ તેમાં જૂના કેટલાક કાગળ રાખેલા છે. તમે પરેશાન થઈ જશો તેમને જોઈને. મેં બધું સાફ કરી દીધું છે, ચાલો ઉપર. સાફ કરી દીધું છે? મેં તેના આ શબ્દો પકડી લીધા. મતલબ કે દાનપેટીમાં કંઈક હતું અને તે કાઢી લીધું છે. તેના ગળામાં જેમ કે કંઈક ફસાઈ ગયું હતું. તે ચીસ પાડીને બોલ્યો, તમને આ બધું નહીં સમજાય. અને પછી તેણે મારી કાંડું પકડી લીધું. હળવો જોર લગાવીને મને ત્યાંથી લઈ જવા લાગ્યો, જેમ કે હું કોઈ બાળક હોઉં. મને પહેલીવાર તેની પકડ પર ગુસ્સો નહીં, શરમ આવી રહી હતી. હું બોલી, નહીં. બસ ધીમેથી પોતાની કાંડું છોડાવી મેં ખૂબ શાંત અવાજમાં કહ્યું કે મને હાથ ન લગાવતો. શાંત અવાજ ક્યારેક ક્યારેક સૌથી તેજ થપ્પડ હોય છે. તે અજાણ્યા માણસે જે નીચે લોબીમાં આવ્યો હતો કચકાતા કહ્યું, મેડમ, હું સોસાયટીના ઇલેક્ટ્રિશિયનને જાણું છું. ગઈ રાત્રે આ ગાડી અહીં હતી. સવારે કોઈકે પાર્ક કરી, પછી થોડી વારમાં બે છોકરા આવ્યા. ગાડીમાંથી જ લાકડાના બોક્સ જેવું કંઈક બહાર કાઢ્યું અને પછી પાછું આ જ ગાડીમાં રાખીને જલ્દી ચાલ્યા ગયા. હું સમજી ગઈ હતી કે રિતિક એકલો નથી. કાં તો તેણે કોઈને મોકલ્યો છે અથવા તે પોતે કોઈની સાથે મળીને આ બધું કરી રહ્યો છે. મેં મોબાઈલ કાઢીને વકીલ સાહેબનો નંબર લગાવ્યો. પહેલી ઘંટડીએ તેમણે કોલ ઉપાડી લીધો હતો. મેં તેજ શ્વાસમાં કહ્યું, વકીલ સાહેબ, ગાડી બેઝમેન્ટમાં છે અને દાનપેટીનું તાળું તૂટેલું છે અને રિતિક મને તેને ખોલવાથી રોકી રહ્યો છે. તેમનો અવાજ એકદમ હુકમવાળો થઈ ગયો. તેમણે કહ્યું, રશ્મિજી, તમે ગાડીની અંદર કંઈ પણ અડ્યા વગર વિડીયો બનાવો. નંબર પ્લેટ, અંદરની હાલત, દાનપેટીનું તાળું, બધું જ. અને આ વિશે કંઈ પણ રિતિકને ન જણાવતા કે તમે વિડીયો રેકોર્ડ કરી રહ્યા છો. મેં મોબાઈલથી હથેળીમાં છુપાવીને વિડીયો શરૂ કરી દીધી હતી. મારી આંગળીઓ ધ્રુજી રહી હતી. હું પહેલીવાર મારા જ ઘરમાં પુરાવા એકઠા કરી રહી હતી. રિતિકે મારો મોબાઈલ જોયો તો તેનો અવાજ તેજ થઈ ગયો હતો. તે કહેવા લાગ્યો, ભાભી, તમે શું કરી રહ્યા છો? લોકોને દેખાડશો શું? સોસાયટીમાં અમારો તમાશો બનાવશો શું? મેં તેના ચહેરા તરફ જોયું અને કહ્યું, તમાશો તો તે બનાવ્યો છે રિતિક. હું તો બસ સત્ય જોઈ રહી છું. તેના અંદાજમાં કડવાશ આવી ગઈ હતી. સત્ય? ક્યું સત્ય? આ શું છે ભાભી? તમે એકલા છો, તમે મેનેજ નહીં કરી શકો. હું કરીશ ને. તે પડે મને દિનેશની વાત યાદ આવી ગઈ હતી. જો ક્યારેય રિતિક ખૂબ મીઠો થઈ જાય, અને આજે તે મીઠો નહોતો, આજે તે અસલી હતો. મેં ગાડીની ચાવી કાઢી. મારી પાસે હજી પણ ગાડીની એક ડુપ્લિકેટ ચાવી હતી, જે હું હંમેશા મારા પર્સમાં રાખતી હતી. મેં ગાડીનો દરવાજો ખોલ્યો. અંદર સીટ પર ધૂળ હતી, પણ કોઈ મોટી તોડફોડ નહોતી. દાનપેટી સીટ પર રાખેલી હતી. હું ઝૂકી. મારી નજર તે ચમકતી વસ્તુ પર ગઈ. તે એક નાનકડી ચાવી હતી, કાળી રબરની કોરવાળી, જેના પર એક નંબર ઉભરેલો હતો. મેં તેને નહોતી ઉઠાવી. પહેલા વિડીયોમાં ક્લિયર શોટ લીધો, પછી ધીમેથી હથેળીમાં રાખી. તે ચાવી ઠંડી અને ભારે હતી. આ ચાવી ઘરના કબાટની નહોતી, આ લોખંડની ચાવી હતી. આ કોઈ ઓફિસ શેફની. મારું ગળું સુકાઈ ગયું હતું. આ શું છે? મેં રિતિકને પૂછ્યું. તેણે એકદમ કહ્યું કે કંઈ નહીં ભાભી, ભાઈની કોઈ જૂની ચાવી હશે. છોડો ને તેને. તેણે છોડો એમ કહ્યું, જેમ કે તે ઈચ્છતો હોય કે હું ભૂલી જાઉં. પણ હવે મારો ભૂલવાનો મોસમ ખતમ થઈ ચૂક્યો હતો. મેં દાનપેટી ખોલવા માટે હાથ લંબાવ્યો. રિતિકે ફરીથી અવાજ દબાવીને કહ્યું કે ન ખોલો ભાભી. આ વખતે તેના અંદાજમાં ગડગડાટ હતી. હું રોકાઈ. મેં તેને જોયો અને કહ્યું, કેમ? તેણે કહ્યું, કારણ કે તેમાં ભાઈની વસ્તુઓ છે. તમે રડી પડશો. હું બોલી, હું નહીં રડું રિતિક, હું શીખી રહી છું. પછી મેં દાનપેટીનું ઢાંકણું ધીમેથી ખોલ્યું. જેમાં પૈસા તો નહોતા. તેમાં ગોલ્ડન કલરનો એન્વલેપ હતો, જેના પર કોઈ નામ નહોતું લખેલું. બસ એક નાનકડું સ્ટીકર લાગેલું હતું, જેમ કે કોઈ મોહર હોય. તેના ઉપર પેનથી લખેલું હતું, માત્ર રશ્મિ માટે. મારા દિલની ધડકનો એટલી તેજ થઈ ગઈ હતી કે મને લાગ્યું કે રિતિક પણ સાંભળી લેશે. રિતિકે એક પગલું આગળ વધાર્યું અને કહેવા લાગ્યો, ભાભી, મેં તે લિફાફો નહોતો ઉઠાવ્યો. પહેલાં તેની ફોટો ક્લિક કરી. વકીલ સાહેબે કહ્યું હતું કે પુરાવા જોઈએ. મેં એમ જ લિફાફો રાખેલો રહેવા દીધો.
દાનપેટીને બંધ કરી અને ખૂબ શાંત થઈને તેને ત્યાં જ રહેવા દીધી અને ગાડીનું તાળું લગાવી દીધું. રિતિકને કહ્યું કે ઉપર ચાલો. રિતિકે રાહતનો શ્વાસ લીધો હતો, જેમ કે તેને જીત મળી ગઈ હોય, પણ તેને એ નહોતું ખબર કે હું ગાડીને બંધ કરીને ભાગી નથી રહી, બસ યોગ્ય જગ્યા, યોગ્ય ગવાહ અને યોગ્ય સમય પસંદ કરી રહી છું. અમે લિફ્ટથી ઉપર આવ્યા અને ઘરમાં ઘૂસતા જ રિતિકે અવાજ બદલી દીધો, મીઠો, થાકેલો, જેમ કે તે લાચાર હોય. તેણે કહ્યું, ભાભી, તમે મારી વાત કેમ નથી સમજી રહી? હું તમારા માટે જ તો કહી રહ્યો છું. મેં કહ્યું, ઠીક છે, બેસો. મેં તેને સોફા પર બેસાડ્યો અને પોતે સામે ખુરશી પર બેસી ગઈ. પહેલીવાર અમારા વચ્ચે અંતર હતું, શારીરિક નહીં, દિમાગી. તે મને જોઈ રહ્યો હતો જેમ કે હું કોઈ નવી સ્ત્રી હોઉં. મેં ખૂબ સીધો સવાલ પૂછ્યો, તે મારા નામની સહી કેવી રીતે કરી? તેના ચહેરા પર વીજળી જેવી ચમક હતી. પછી તેણે પોતાને સંભાળી લીધો. કઈ સહી ભાભી? મેં કહ્યું, આરટીઓમાં ટ્રાન્સફર દેખાઈ રહ્યું છે અને સહી મારા જેવી બનાવવામાં આવી છે. હવે તે એક્ટિંગ કરવા લાગ્યો. તે ગભરાઈ ગયો હતો અને કહેવા લાગ્યો, ભાભી, તમે આ કેવી વાતો કહી રહ્યા છો? કોણે તમને મારા વિરુદ્ધ ભડકાવી દીધા? મેં કહ્યું, મને કોઈએ તારા વિરુદ્ધ નથી ભડકાવ્યા. આ પુરાવા છે. તેના હોઠ સંકોચાઈ ગયા હતા. તે કહેવા લાગ્યો કે તમને શું લાગે છે, હું કોઈ મુજરિમ છું? મેં કહ્યું, મને લાગે છે કે તું ડરી રહ્યો છે. આટલું કહેતા જ તે ઊભો થઈ ગયો અને બોલ્યો, હું ડરી નથી રહ્યો. તમે એકલા નથી રહી શકતા. તમને કોઈ સંભાળવાવાળું જોઈએ. ભાઈ ચાલ્યા ગયા છે હવે. તેણે પોતાની વાત અધૂરી છોડી દીધી હતી, પણ તેનો મતલબ સાફ હતો. હવે મારો માલિક તે છે. મેં શાંત થઈને કહ્યું, માલિક? શું હું કોઈ જમીન છું? રિતિક મારી વાત સાંભળીને તેનો ચહેરો લાલ થઈ ગયો. તેણે ધીમા અંદાજમાં કહ્યું, ઠીક છે, જો તમને મારી મદદ નથી જોઈતી તો પછી વાત ન કરતા, અને ન તો હવે પછી હું તમને સંભાળવાનો છું. આટલું કહીને તે સ્ટડી રૂમ તરફ પલટી ગયો. મારા અંદર અલાર્મ વાગી ઉઠ્યું. તે ફરી ચાવી શોધવા માટે જઈ રહ્યો છે. મેં જલ્દીથી કહ્યું, રોકો. તે રોકાઈ ગયો અને પલટ્યો અને બોલ્યો કે જી કહો. મેં કહ્યું, તારે સ્ટડી રૂમમાં જવાની જરૂર નથી. તેણે કહ્યું, કેમ નથી? હવે તે પણ તમારી પ્રોપર્ટી છે શું? મેં તેની તરફ જોઈને કહ્યું કે હા, તે મારા પતિનો રૂમ હતો અને હવે મારો છે. મારા મોંમાંથી આ શબ્દો નીકળ્યા અને મને પોતા પર ભરોસો થવા લાગ્યો. તે જ સમયે મારા ફોન પર વકીલ સાહેબનો મેસેજ આવ્યો, હમણાં જ એન્વલપ અને ચાવીને સુરક્ષિત રાખો અને આજે સાંજે મારા ચેમ્બરમાં આવી જાઓ. એકલા નહીં, કોઈ ભરોસાવાળા પાડોશી કે રિશ્તેદારની સાથે આવજો, પણ તમારા દિયરને ન લઈને આવતા. મેં સ્કીન બંધ કરી દીધી. મારા અંદર ડર હતો, પણ એક કોન્ફિડન્સ પણ હતો. રિતિક ચૂપકેથી રૂમમાં ફરી રહ્યો હતો. તેની નજર મારા પર્સ પર ટકતી, પછી હટી જતી. તે કંઈક વિચારી રહ્યો હતો અને પછી તેણે એ ચાલ ચાલ્યો જે સૌથી વધારે ચોટ આપે છે, ઇમોશનલી બ્લેકમેલ. તેને રડવાનું શરૂ કરી દીધું અને કહેવા લાગ્યો, ભાભી, ભાઈના ગયા પછી તમે તો બદલાઈ ગયા છો. તમે તો મને એકલો છોડી દીધો. ભાઈ શું ચાલ્યા ગયા? તમે તો મને શંકાની નજરોથી જોવા લાગ્યા. લોકો શું કહેશે કે દિયર અને ભાભી એકબીજા સાથે લડી રહ્યા છે? મેં ધીમેથી કહ્યું, લોકો એ જ કહેશે જે તેમને મજા આપે છે. હું તો હવે તેમના મુજબ નહીં જીવું. મારા અંદાજમાં ન ગુસ્સો હતો, ન ધમકી, બસ એક નિર્ણય હતો, અને જે નિર્ણય કરી લે છે તે તાકાતવર બની જાય છે. શાંત થવા લાગી હતી. મેં બહાનું બનાવ્યું કે મારે મારા એક સ્ટુડન્ટના ઘરે જવાનું છે. રિતિકે કહ્યું કે હું તમને છોડી દઉં છું. મેં કહ્યું કે નહીં, હું ટેક્સી કે રિક્ષા લઈને જતી રહીશ. તે હેરાનીથી મને જોતો રહ્યો, કારણ કે તે ઈચ્છતો હતો કે હું તેની સાથે જાઉં, જેથી તે મારા દરેક પગલાં પર નજર રાખી શકે. મેં જલ્દીથી મારા પર્સમાં એન્વોલ્પ અને ચાવી રાખી અને લિફાફાને એક જૂના થેલામાં કપડાની નીચે છુપાવી દીધો. મેં મારી એક ફ્રેન્ડ અંજલિને મારી સાથે ચાલવા માટે કહ્યું. તેણે કોઈ સવાલ કર્યા વગર કહ્યું કે ઠીક છે, હું તારી સાથે ચાલીશ. અમે રિષભજીના ચેમ્બર પર પહોંચ્યા. તે એક સિનિયર વકીલ હતા. તેમના ચેમ્બરમાં પુસ્તકો રાખેલા હતા અને એક સિમ્પલ ખુરશી હતી. તેમણે મને બેસાડી, પાણી પીવડાવ્યું અને પછી ખૂબ જ સાફ શબ્દોમાં કહ્યું, હવે તમે જે કંઈ પણ જણાવશો તે કાગળ પર નોંધશે, અને જો તમારો દિયર ખોટો છે તો તેને તેના કર્મોની સજા ભોગવવી પડશે, પરંતુ અમે તેને માટીમાં નહીં ભેળવીએ, પણ કાયદા અને સમજદારી મુજબ તેને સાચા રસ્તા પર લાવવાની કોશિશ કરીશું. તેમના શબ્દો સાંભળીને મારા દિલને કંઈક સુકૂન મળ્યું હતું. આ બદલો નહોતો, પણ એક રસ્તો હતો. મેં ચાવી તેમના સામે રાખી. તેમણે તેને જોઈ, નંબર નોટ કર્યો. પછી મેં એન્વોલ્પ કાઢ્યો. મારી આંગળીઓ ધ્રુજી રહી હતી. વકીલ સાહેબે કહ્યું કે ખોલો તેને. ધીમેથી સીલ તોડી. અંદર એક નાનકડી પેનડ્રાઈવ હતી અને એક બંધ કાગળ હતો. કાગળ પર મારા પતિની હસ્તલિખિત હતી. મારી આંખો ભરાઈ આવી હતી, પણ હું રડી નહોતી. હું વાંચવા લાગી હતી, જેના પર લખ્યું હતું, રશ્મિ, જો તું આ વાંચી રહી છે તો મતલબ મેં જે દર્દ જોયું તે સાચું થઈ ગયું. હું રિતિકને ખૂબ પ્રેમ કરું છું, પણ હું તેની લાલચને પણ ઓળખું છું. આ પેનડ્રાઈવમાં કેટલાક ડોક્યુમેન્ટ્સ છે. જાયદાદના કાગળ નથી, પુરાવા છે. એવા પુરાવા જે દેખાડશે કે રિતિકે ક્યારેક અને કોની સાથે મળીને શું કર્યું છે. મારા હાથ ઠંડા પડી ગયા હતા. વકીલ સાહેબે મારી તરફ જોયું અને કહ્યું, આ કોના વિશે છે? મેં મારી મિત્રને કહ્યું કે મારો પતિ જાણતા હતા કે રિતિક કંઈક ખોટું કરશે. વકીલ સાહેબે પેનડ્રાઈવને પોતાના લેપટોપમાં ન લગાવી. તેમણે જલ્દીથી કહ્યું,
આને પહેલા ફોરેન્સિક બેકઅપ થશે અને તેને આમ નહીં ખોલીએ. સાંકળ કેદની સાથે જરૂરી છે. તેમના શબ્દો સાંભળીને મને લાગ્યું કે હું સાચા માણસ પાસે આવી છું. તેમણે પોતાના જુનિયરને બોલાવ્યો, બંધ એન્વોલ્પ તૈયાર કરાવ્યો અને પેનડ્રાઈવને પુરાવા તરીકે પેક કરાવી. પછી તેમણે ચાવી જોઈને કહ્યું, આ ચાવી બેંક લોકરની લાગે છે અને તમે કહ્યું હતું કે તમારા પતિના નામ પર એક લોકર હતું. અમે આવતીકાલે સવારે બેંક ચાલીશું. મારા શ્વાસ થોડી તાકાત આવી ગઈ, પણ સાથે જ મારા દિલમાં એક ડર પણ હતો કે જો લોકરમાં એ જ વસ્તુ છે જે રિતિક ઈચ્છે છે તો તે અમને ત્યાં જવા નહીં દે. વકીલ સાહેબે જાણે મારા દિલની વાત વાંચી લીધી હતી. તેમણે કહ્યું, તમે આજે રાત્રે ઘરે એકલા ન રહેતા અને તમારી દીકરીને પણ પોતાની સાથે રાખજો અને જો તમારો દિયર હંગામો કરે તો તમે ચૂપ રહીને બસ એટલું કહેજો, હું મારા કાગળને સંભાળી રહી છું. બસ મેં મારું માથું હલાવી દીધું હતું. અમે ચેમ્બરમાંથી નીકળ્યા જ હતા કે મારા મોબાઈલ પર રિતિકનો કોલ આવ્યો. મેં કોલ ઉઠાવ્યો. તેના અવાજમાં ગભરાહટ હતી. ભાભી, તમે ક્યાં છો? મેં કહ્યું, મેં તને જણાવ્યું તો હતું કે હું મારા એક સ્ટુડન્ટના ઘરે આવી છું. તેણે કહ્યું, કોની સાથે છો તમે? મેં કહ્યું, હું ફ્રેન્ડ અંજલિ સાથે આવી છું. તેણે જલ્દીથી કહ્યું કે તમે જૂઠું ન બોલો, મને ખબર છે તમે તમારા સ્ટુડન્ટના ઘરે નહીં પણ ક્યાંક બીજે ગયા છો. મને લાગ્યું જાણે તે અમારા પડછાયા સુધી જોઈ રહ્યો છે. પછી તેણે ધીમા પણ ખૂબ જ સખત અંદાજમાં કહ્યું, ભાભી, જો તમે મારા વિરુદ્ધ કોઈ પગલું ઉઠાવશો તો યાદ રાખજો, ઘરમાં જે કંઈ છે હું બધું રોકી દઈશ. મેં પહેલીવાર તેને જવાબમાં ધમકી નહોતી આપી. મેં બસ એટલું કહ્યું હતું, તું કંઈ રોકી નથી શકતો રિતિક, તું માત્ર કોશિશ કરી શકે છે. અને મેં ફોન કાપી નાખ્યો હતો. મારા હાથ ધ્રુજી રહ્યા હતા પણ મારો અવાજ નહોતો ધ્રુજ્યો. ઘર પાછા ફરતા જ મને ખબર પડી ગઈ હતી કે બધું બદલાઈ ચૂક્યું છે. દરવાજા પર રિતિક ઊભો હતો, જેમ કે તે મારી જ રાહ જોઈ રહ્યો હોય. મારી દીકરીને મેં થોડા દિવસો માટે મારા પિયર મોકલી દીધી હતી. રિતિકે મારી આંખોમાં આંખો નાખીને સવાલ કર્યો કે તમે વકીલ પાસે ગયા હતા? મારા પેટમાં એક પળ માટે ડર ઉઠ્યો હતો. તેને કેવી રીતે ખબર પડી ગઈ હતી? શું તેણે કોઈને અમારી પાછળ લગાવ્યો હતો કે તેણે પોતે મારો પીછો કર્યો હતો? અંજલિએ જલ્દીથી કહ્યું કે હા, ગઈ હતી. શું રશ્મિને કોઈ સલાહ લેવાનો હક નથી? રિતિકે તેને ઘૂરીને જોયો, પછી મારી તરફ આવ્યો. ભાભી, તમે મારી સાથે આવું કેમ કર્યું છે? મેં કહ્યું, મેં તારી સાથે કંઈ નથી કર્યું પણ મારી સાથે કર્યું છે. મેં પોતાને બચાવી છે. તે ગુસ્સામાં તલમલી ગયો હતો અને કહેવા લાગ્યો, તમને બચાવવાવાળો હું છું. મેં ખૂબ ધીમેથી કહ્યું, નહીં રિતિક, હવે હું પોતે મારી જાતને બચાવી શકું છું. હું મારા માટે કાફી છું. આ વાતનો તો અહીં જ ખતમ થઈ ગઈ હતી. તે રાત્રે હું મારા રૂમમાં બેઠી હતી અને પહેલીવાર મને લાગ્યું કે મારો શ્વાસ મારો છે, પણ ઊંઘ છતાં પણ નહોતી આવી રહી, કારણ કે મને ખબર હતી રિતિક હવે નરમ નહીં રહે. તે હવે પોતાનો અસલી ચહેરો વધુ સાફ રીતે દેખાડશે. અને ખરેખર મોડી રાત્રે મને હળવો અવાજ સંભળાયો હતો. સ્ટડી રૂમના દરવાજા પાસે ખડખડાટ હતી, જેમ કે કોઈ ચાવી ફેરવી રહ્યું હોય. હું ધીમેથી ઉઠી દરવાજા તરફ ગઈ. બહાર હોલમાં અંધારું હતું, પણ સ્ટડી રૂમની નીચેની તિરાડમાંથી રોશનીની એક પાતળી લીટી દેખાઈ રહી હતી. મતલબ કોઈ અંદર છે. મારું દિલ ધ્રુજી રહ્યું હતું. મેં ચૂપકેથી મારા ફોનનો કેમેરો ઓન કર્યો, રેકોર્ડિંગ શરૂ કરી અને એક પગલું આગળ વધી. અંદરથી રિતિકનો અવાજ આવ્યો, ખૂબ ધીમો, જેમ કે તે કોઈની સાથે વાત કરી રહ્યો હોય. હા, લોકરની ચાવી નથી મળી રહી. જલ્દી કર, સવાર થતાં પહેલાં, નહીં તો તે. પછી બીજી તરફથી કોઈ માણસનો અવાજ આવ્યો જેને હું ઓળખી નહોતી શકતી. અને તે સમયે સ્ટડી રૂમની અંદર કંઈક ધડામ દઈને પડ્યું, જેમ કે કોઈ કબાટ ખુલી ગયું હોય. મેં એક શ્વાસમાં જ સમજી લીધું કે રિતિક એકલો નથી. તે કોઈની રાત્રે ઘરની અંદર લઈને આવ્યો છે. અને આ માત્ર ચોરી નથી, આ મારા પતિની છેલ્લી ચેતવણીનું સત્ય છે. હું હાથ લંબાવીને સ્ટડી રૂમનો દરવાજો ધક્કો મારીને ખોલવા જઈ રહી હતી કે બરાબર પાછળથી મારા રૂમની પાસે બારી પર કંઈક ખટખટાયું. પછી મને યાદ આવ્યું. અચાનક એક અવાજ આવ્યો, રશ્મિજી, દરવાજો ન ખોલતા, તે લોકો તમને જોઈ લેશે. હું પલટી ગઈ. બારીની બહાર અંધારામાં એક પડછાયો હતો. મારા શ્વાસ અટકી ગયા. આ કોણ છે જે મને બચાવી રહ્યો છે? બારીની બહારના પડછાયાએ ફરીથી કહ્યું, રશ્મિજી, હમણાં દરવાજો ન ખોલતા, તે લોકો તમને જોઈ લેશે. મારા પૂરા શરીરમાં ધ્રુજારી દોડી ગઈ. રાતના 2 વાગે મારા પોતાના ઘરમાં કોઈ છે, એક માણસ અને મારો દિયર સ્ટડી રૂમમાં કોઈ અજાણ્યા સાથે ફાઇલોનો ઉથલ પાથલ કરી રહ્યો છે અને બહાર કોઈ ત્રીજો માણસ મને બચવા માટે કહી રહ્યો છે. મેં બારીનો પડદો થોડોક સરકાવ્યો. બહાર અંધારું હતું, પણ સોસાયટીની સ્ટ્રીટ લાઇટ હળવી રોશનીમાં મને ચહેરો સાફ દેખાઈ રહ્યો હતો. એ જ માણસ જે સવારે બેઝમેન્ટમાં મળ્યો હતો, એ જ તેજ નજરવાળો, સિમ્પલ કપડાવાળો. મેં અવાજ કર્યા વગર બારી થોડી ખોલી. તેણે જલ્દીથી કહ્યું, મેડમ, હું ગૌરવ, હું સોસાયટીના ઇલેક્ટ્રિશિયન સાથે કામ કરું છું. ગઈકાલે જ્યારે તમારી ગાડી અહીં હતી તો મેં જોયું હતું કે તમારા દિયરની સાથે એક માણસ પણ હતો. આજે રાત્રે તે માણસ તમારા ઘરની અંદર આવી ગયો. મને શંકા થઈ હતી તો હું નીચે હતો ત્યારે મેં જોયું કે તે સીધો તમારા ફ્લોર પર ગયો. મેડમ, મને ડર લાગી રહ્યો છે કે કંઈક બહુ ખોટું થઈ રહ્યું છે. આ સાંભળીને તો મારા હોઠ ચૂકાઈ ગયા હતા. મેં કહ્યું, તું અહીં કેવી રીતે આવ્યો? મેં ખૂબ ધીમેથી પૂછ્યું. તેણે કહ્યું, સીડીઓથી. લિફ્ટમાં સીસીટીવી છે. સીડીઓમાં નથી મેડમ, હું કોઈ હીરો નથી. બસ મને તમારો ચહેરો યાદ છે. તમે રોજ ડ્યુટી પર જાઓ છો. તમારી સાથે તમારી દીકરી પણ રહે છે અને તમારા દિયરના તેવર ઠીક નથી લાગતા.
તેને ઠીક નથી લાગતા એમ કહ્યું, જેમ કે તે પોતાને બચાવી રહ્યો હોય. અંદર સ્ટડી રૂમમાંથી ફરી અવાજ આવ્યો, કાગળ પલટાવવાનો, કબાટના દરવાજા મળવાનો અને પછી રિતિકની ચીસ, જલ્દી આ ફોલ્ડર અહીંથી કાઢો. મારા હાથ ધ્રુજી રહ્યા હતા, પણ આ વખતે ડરની સાથે એક સાફ નિર્ણય પણ હતો. મેં ગૌરવને કહ્યું, તું હમણાં નીચે જા, ગાર્ડને જણાવ કે મારા ફ્લોર પર આવી જાય અને પોલીસને પણ કોલ કર, પણ અવાજ કર્યા વગર. ગૌરવે માથું હલાવી દીધું અને કહ્યું કે ઠીક છે મેડમ. તે જલ્દીથી પડછાયાની જેમ સીડીઓની તરફ ગાયબ થઈ ગયો. મેં રૂમનો દરવાજો અંદરથી લોક નહોતો કર્યો. હું ઈચ્છતી હતી કે જો રિતિક બહાર નીકળે તો તે જુએ કે હું ભાગી નથી રહી, હું સામે ઊભી છું. મેં જલ્દીથી મોબાઈલ કાઢ્યો અને વકીલ સાહેબને કોલ કર્યો. રાતનો સમય હતો, પણ તેમણે પહેલી ઘંટડીએ મારો ફોન ઉપાડી લીધો હતો, જેમ કે તે પણ સૂતા નહોતા. મેં વકીલ સાહેબને કહ્યું, રિષભજી, સ્ટડી રૂમમાં રિતિક કોઈની સાથે છે, તે ફાઇલો કાઢી રહ્યો છે. એક માણસ ગૌરવે જોયો છે અને હવે તે ગાર્ડને બોલાવવા ગયો છે. વકીલ સાહેબનો અવાજ તેજ અને ઠંડો થઈ ગયો. તેમણે કહ્યું, રશ્મિજી, તમે દરવાજો ન ખોલતા, તમે પોતે સામે ન જતા, બસ રેકોર્ડિંગ ચાલુ રાખજો. જો ગાર્ડ આવી જાય તો ઠીક છે, હું હમણાં પોલીસને કોલ કરી રહ્યો છું. તમે બસ પોતાનું ધ્યાન રાખજો. મારી આંગળીઓ ધ્રુજી રહી હતી, પણ મેં કેમેરો ઓન કર્યો અને રેકોર્ડિંગ શરૂ કરી. હું દરવાજા પાસે ઊભી થઈ ગઈ હતી, જેથી બહારના પગલાંનો અવાજ રેકોર્ડ થઈ જાય. અંદર સ્ટડી રૂમમાં એકવાર ફરી ધડામનો અવાજ આવ્યો હતો, જેમ કે કોઈ ભારે ડબ્બો પડ્યો હોય, અને તે જ સમયે સ્ટડી રૂમનો દરવાજો ખુલ્યો. મારા સામે રિતિક ઊભો હતો. તેના પાછળ એક માણસ હતો, લગભગ 40 વર્ષનો, ભરાયેલું શરીર, આંખોમાં ચાલાકી. તેણે મારી તરફ જોયું અને જલ્દીથી નજર ઝુકાવી લીધી, જેમ કે તે જાણે છે કે તેને અહીં ન હોવું જોઈએ. રિતિકે મને એવી નજરથી જોયું કે જેમ કે હું તેની દુશ્મન હોઉં. તે તમે જાગી રહ્યા હતા, તેણે બનાવટી હાસ્ય સાથે કહ્યું. હું તો બસ અહીં ભાઈની કેટલીક ફાઇલો ઠીકથી રાખી રહ્યો હતો. મેં ખૂબ શાંત થઈને કહ્યું, રાતના 2 વાગ્યે અને આ કોણ છે? મારા શબ્દોની સાથે જ તે અજાણ્યો માણસ ખાંસવા લાગ્યો. રિતિકે તેને આંખનો ઇશારો કર્યો, રોકો. પછી રિતિક મારી નજીક આવ્યો. તેનો અવાજ ધીમો થઈ ગયો હતો, પણ તેમાં ધમકી સાફ હતી. ભાભી, તમે બહુ આગળ નીકળી રહ્યા છો, તમારા ભલા માટે પાછળ હટી જાઓ. તેની વાત સાંભળીને મારા અંદર એક પળ માટે જૂનો ડર ઉઠ્યો હતો, જે દરેક સ્ત્રીના દિલમાં હોય છે, જે બાળકના બગડી જવા પર હોય છે. પછી મને મારા પતિની હસ્તલિખિત યાદ આવી ગઈ, દાનપેટીમાં મોજૂદ તે લિફાફો યાદ આવ્યો અને રિષભજીના કહેલા તે શબ્દો યાદ આવ્યા કે તમે તેની ભાભી છો, તમારે તમારી આંખો બંધ ન કરવી જોઈએ. મેં ધીમેથી કહ્યું, હું પાછળ નહીં હટું. તે માણસે પહેલીવાર કહ્યું કે અચ્છા મેડમ, તમને સારી ગેરસમજ થઈ છે. હું તો બસ. રિષભે તેની વાત કાપી નાખી અને કહ્યું, ચૂપ રહો. પછી તેણે મારી તરફ જોઈને કહ્યું, તમે એકલા લડી શકો છો, તમે અહીં કંઈ પણ સાબિત નહીં કરી શકો. તે એક પગલું આગળ વધ્યો તો લિફ્ટની ઘંટડી વાગી. મારા દિલને રાહતનો શ્વાસ મળ્યો. બહાર પગલાંનો તેજ અવાજ આવ્યો, ગાર્ડનો અવાજ, મેડમ બધું ઠીક તો છે ને? અને પછી ગૌરવનો અવાજ આવ્યો, આજ ફ્લેટમાં છે સર. રિતિકનો ચહેરો એકદમથી બદલાઈ ગયો. તે હવે ગભરાઈ ગયો હતો. તે જેમ અજાણ્યો માણસ પાછળ હટ્યો. હું દરવાજા તરફ ગઈ અને લોક ખોલ્યો. બહાર 2 ગાર્ડ્સ હતા અને ગૌરવ હતો. ગાર્ડે અંદર ઝાંકીને પૂછ્યું, સર તમે કોણ? તે માણસ ખચકાયો અને બોલ્યો, હું રિતિકનો મિત્ર છું. રિતિકે પણ કહ્યું કે આ મારો મિત્ર છે. ગાર્ડે શક્તિથી કહ્યું કે રાતના 2 વાગે વિઝિટર એન્ટ્રી રજિસ્ટરમાં નામ નથી. હજી તેની વાત અધૂરી રહી ગઈ હતી કે તે જ સમયે નીચેથી પોલીસની જીપનું સાયરન હળવું સંભળાયું. મારા અંદર એક ધ્રુજારી ઉઠી કે હવે વાત ઘરની અંદર નહીં રહે, હવે કાયદો આવશે. મેં પોતાને સમજાવી લીધું હતું અને ગાર્ડને કહ્યું કે આ બંનેને અહીં જ રોકો, પોલીસ આવી રહી છે. રિતિકે મારી તરફ જોયું. તેની આંખમાં પહેલીવાર ડર પૂરી રીતે ખુલી ગયો હતો. તેણે કહ્યું, ભાભી, તમે ખરેખર પોલીસ બોલાવી રહ્યા છો? તેનો અવાજ હવે ગુસ્સાથી ઓછો અને ગભરાટથી વધારે નીકળી રહ્યો હતો. મેં કહ્યું, હું ખરેખર મારા ઘરની હિફાજત કરી રહી છું. પોલીસ આવી. 2 કોન્સ્ટેબલ અને એક હેડ કોન્સ્ટેબલ હતા. તેમણે પહેલાં મારી વાત સાંભળી અને પછી રિતિકની. રિતિકે એ જ નાટક શરૂ કરી દીધું. આ મારી ભાભી છે, આ ઇમોશનલ થઈ રહી છે, તેમને કોઈ ગેરસમજ થઈ છે. મેં નાટક વગર સીધું કહ્યું, મારી ગાડી મારા નામ પર હતી, મારા ખોટા સહી બનાવવામાં આવ્યા, મારા પતિની ફાઇલોમાંથી કાગળ ગાયબ છે. રાત્રે એન્ટ્રી વગર આ માણસ મારા ઘરમાં મળ્યો. મને દાનપેટી ખોલવાથી રોકતો રહ્યો, જે મારી ગાડીમાં રાખેલી હતી. હેડ કોન્સ્ટેબલે રિતિકને જોયો. પછી તે માણસને પૂછ્યું, તમે તમારી આઈડી દેખાડો. તે ગભરાઈને બોલ્યો કે જી. તેણે જેબ ટટોળી અને એક કાર્ડ કાઢ્યો. પોલીસે જોઈને કહ્યું કે આ લોકલ પ્રોપર્ટી બ્રોકર છે. આ સાંભળીને મારા કપાળ પર પરસેવો આવી ગયો. પ્રોપર્ટી બ્રોકર? મારો દિયર કોની સાથે શું સોદો કરી રહ્યો હતો? વકીલ સાહેબે મને વોટ્સએપ પર ફરિયાદ પત્ર મોકલી દીધો હતો. મેં તે પોલીસને દેખાડ્યો. પોલીસે કહ્યું કે મેડમ, તમે સવારે પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવો, હમણાં અમે તેમને નીચે લઈ જઈએ છીએ. તમે તમારું સીસીટીવી ફૂટેજ અને આ રેકોર્ડિંગ સાંભળીને રાખજો. મેં માથું હલાવી દીધું. મારા હાથ ધ્રુજી રહ્યા હતા, પણ હું પડી નહોતી રહી. રિતિકને જ્યારે પોલીસ નીચે લઈ જઈ રહી હતી તો તેણે મારી તરફ જોયું. તેની આંખોમાં હવે ગુસ્સો નહોતો,
બસ એક તૂટેલી હદ હતી. તેણે કહ્યું, તમે બધું ખતમ કરી દીધું. મેં તેની વાતનો કોઈ જવાબ ન આપ્યો, કારણ કે હું જાણતી હતી કે આ ખતમ નથી થયું. આ તો બસ શરૂઆત છે, સાચી શરૂઆત. બીજી સવારે હું વકીલ સાહેબની સાથે બેંક ગઈ. જે બ્રાન્ચમાં મારા પતિનું લોકર હતું, ત્યાં કેવાયસીની લાંબી કાર્યવાહી હતી. ફોર્મ, સહી, ઇન્વેસ્ટિગેશન, નામની ડિટેલ, ડેથ સર્ટિફિકેટની કોપી અને બેંકની તપાસ. વકીલ સાહેબે બધી વ્યવસ્થા કરાવી. તેમણે મને સમજાવ્યું કે રશ્મિજી, લોકર ખોલવું જજબાતોનું કામ નથી, આ કાયદાકીય કામ છે. અમે દરેક પગલાંનો રેકોર્ડ રાખીશું. બેંક મેનેજરે મને ખૂબ ઇજ્જતથી જોયો. કદાચ પહેલીવાર મને લાગ્યું કે સમાજમાં પણ કેટલાક લોકો છે એવા જે વિધવા સ્ત્રીને કમજોર નથી સમજતા, બસ ઉસૂલ જુએ છે. લોકર રૂમમાં હું પહોંચી તો મારા અંદર મારા પતિની યાદોનું તોફાન ઉઠ્યું. લોખંડની દિવાલો, નાના નાના નંબર, ઠંડી હવા. મેં તે ચાવી કાઢી જે મને દાનપેટીમાંથી મળી હતી. નંબર મેળવ્યો. મારું ગળું ભરાઈ આવ્યું હતું. વકીલ સાહેબે હળવા અવાજમાં કહ્યું, ખોલો. મેં લોકરને ખોલ્યું. અંદર એક નીલી ફાઇલ હતી, એક નાનકડો કપડાનો થેલો અને એક એન્વલપ, બિલકુલ એ જ રીતે જેવો દાનપેટીમાં હતો. પણ તેના પર લખેલું હતું, રશ્મિ, તારી ઇજ્જત બચાવી લે છે. અને મારા ભાઈની આત્મા પણ. મારા હાથ ધ્રુજી ગયા હતા. કપડાના થેલામાં એક સિમ્પલ સોનાની વીંટી નહીં, પણ એક નાનકડી પેનડ્રાઈવ અને કેટલાક સ્ટેમ્પ પેપર હતા. વકીલ સાહેબે જલ્દીથી કહ્યું, એમને અમે સીધા ફોરેન્સિક રૂટ પર લઈ જઈશું. મારી ફાઇલમાં તે પ્રોપર્ટીની ફાઇલ નહોતી જેમ ફિલ્મોમાં હોય છે. તે પુરાવાની ફાઇલ હતી, જેમાં જાયદાદની લિસ્ટિંગ, ફોર્મની ફોટોકોપીઓ અને એક બ્રોકરની ડિટેલ અને સૌથી ઉપર એક હાથથી નોટ લખેલી હતી. આ નોટ પણ મારા પતિની હસ્તલિખિત હતી. રશ્મિ, રિતિક મારા ઇલાજ દરમિયાન ઘણીવાર મારી પાસે જાયદાદ લેવાનું કહ્યું હતું. હું જાણતો હતો કે તે કોઈ દબાણમાં છે. સ્ટેટસ, લાઈફ અને લોકો શું કહેશે, એ જ તે દબાણ છે જે તેને આ બધું કરવા પર મજબૂર કરી રહ્યું છે. મેં તેને સમજાવ્યો હતો, પણ તે ન માન્યો. જો તું આ લેટર વાંચી રહી છે તો તે મારા નામની વસ્તુઓ પણ પૂછ્યા વગર વેચવાનું શરૂ કરી ચૂક્યો હશે. મેં આ લોકરમાં તે બધું રાખ્યું છે જે તને સત્ય દેખાડશે. હું અમારા ઘરના મંદિરમાં પ્રાર્થના કરી રહ્યો હતો કે ઉપરવાળો મારા ભાઈને સીધા રસ્તા પર લઈ આવે, અને અહીં જ બેસીને હું તને આ બધી નોટ લખી રહ્યો છું અને આ બધું દાનપેટીમાં નાખી રહ્યો છું, જેથી તે તને મળી જાય. યાદ રાખજે કે તારે મારા ભાઈને મિટાવવાનો નથી, તેને રોકવાનો છે. મેં આંખો બંધ કરી લીધી હતી. મારા પતિએ મને બદલો લેવાનું નહોતું શીખવ્યું, તેમણે મને માફ કરવાનું શીખવ્યું હતું. વકીલ સાહેબે ધીમેથી કહ્યું કે રશ્મિજી, આ ડોક્યુમેન્ટ્સ દેખાડે છે કે તમારો દિયર તમને કાયદાકીય રીતે નજરઅંદાજ કરીને તમારા પતિની જાયદાદને વેચવાની કોશિશ કરી રહ્યો હતો અને બ્રોકરની સાથે મળીને કાગળ બનાવી રહ્યો હતો. જો કે આ બધામાં તેનો પણ પોતાનો હિસ્સો છે, પણ તે પોતાના ભાઈના હિસ્સા પર પણ નિયત ખરાબ કરી રહ્યો છે. અને ગાડીની જાળસાજી પણ આ જ પેટર્નનો હિસ્સો છે. અમે 2 મુકદ્દમા બનાવી શકીએ છીએ, જાળસાજી અને છેતરપિંડીની કોશિશનો, પણ અમે કયો રસ્તો અપનાવીએ એ તમારે નક્કી કરવાનું છે. તે દિવસે હું પહેલીવાર સમજી કે મારા હાથમાં તાકાત છે, પણ તાકાતનો મતલબ કોઈને કચડવો નથી હોતો. તાકાતનો મતલબ હોય છે ખોટાને રોકવો, સાચાને કાયમ રાખવો. પછી પોલીસ સ્ટેશનમાં અમે રિપોર્ટ નોંધાવી. પોલીસે RTO ઇન્વેસ્ટિગેશન માટે બ્રોકરથી પૂછપરછ શરૂ કરી દીધી હતી. રિતિકને તે જ દિવસે જામીન મળી ગયા હતા, કારણ કે તેને ખાનદાની ઝઘડા માટે પણ દેખાડી શકતો નહોતો અને તેણે વકીલ કરી લીધો હતો. તે ઘર પાછો આવ્યો તો તેની ચાલમાં એક અકળ નહોતી. તે ચૂપ હતો. તેની આંખોમાં થકાન હતી. તે રાત્રે તેણે મારા રૂમની બહાર ઊભા રહીને કહ્યું, ભાભી, મારે તમારી સાથે વાત કરવી છે. મેં કહ્યું, ઠીક છે, અંદર આવી જા. તે અંદર આવી ગયો, પણ તેને બેસતા પહેલા રૂમને જોયો, જેમ કે તેને વિશ્વાસ નહોતો કે તે રૂમ હજી પણ મારી જગ્યા છે. તેણે ધીમેથી કહ્યું, તમે પોલીસ બોલાવીને મને શર્મિંદા કરી દીધો. હું ચૂપ રહી. પછી મેં પૂછ્યું, તે મારા નામની સહી કેમ બનાવી? તેણે માથું ઝુકાવી લીધું. તેને ગળો ભરાઈ આવ્યો હતો. તેણે કહ્યું, કારણ કે મને લાગ્યું બધું મારા હાથમાંથી નીકળી રહ્યું છે. મારા મિત્રો, મારા સાથી બધા કહેતા હતા કે તારા ભાઈ મરી ગયા છે, બધું તારું થઈ ગયું, તું બધું તારા હિસાબે ઉપયોગ કર, તારી ભાભીને કંઈ ના આપતો, તેમને ઘરમાંથી કાઢી મૂક. જો તેમણે ઘરની વ્યવસ્થા પોતાના હાથમાં લઈ લીધી તો તે બધું બરબાદ કરી દેશે અને તને રસ્તા પર છોડી દેશે. મેં તેને જોયો અને કહ્યું, તે મને ઘરમાંથી કાઢવા વિશે વિચારી લીધું હતું. મને તારી વાત પર હસવું આવી રહ્યું છે. તારા માતા પિતા નહોતા, તને તારા ભાઈએ સહારો આપ્યો, મા બાપ બંનેનો પ્રેમ આપ્યો. અને પછી જ્યારે હું આ ઘરમાં આવી ત્યારે મેં તને શીખવ્યું કે ક્યારે શું કરવું છે, કોની સાથે કેવી રીતે વ્યવહાર કરવો છે, કઈ રીતે ખુશ રહેવું છે. મેં તારું ધ્યાન રાખ્યું, તારી દરેક ખુશી, દરેક દુઃખને અપનાવી લીધું. તને સંતાનથી પણ વધારે પ્રેમ આપ્યો. પણ તું, હું આટલું કહીને ચૂપ થઈ ગઈ હતી. તેણે ચોંકીને મારી તરફ જોયું. હું આગળ બોલી, રિતિક, તે મને માં ન સમજી, પણ હું તને હંમેશા મારો નાનો ભાઈ અને મારી સંતાન સમાન સમજતી રહી. તે મને એક કમજોર વિધવા સ્ત્રી સમજી જેનો સામાન તને મળી જશે. તું જાણે છે કે જ્યારે તારા માતા પિતાનું મૃત્યુ થયું હતું ત્યારે તમે લોકો ભાડાના ઘરમાં રહેતા હતા અને તારા માતા પિતાના ગયા પછી મકાન માલિકે તને અને તારા ભાઈને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. તમે બંને દળદળની ઠોકરો ખાઈ રહ્યા હતા. તારા ભાઈએ હિંમત ન હારી અને તેમણે એટલી મહેનત કરી કે પોતાના બલબૂતે આજે આટલું બધું તૈયાર કરી લીધું.
તેમણે પોતાની એજ્યુકેશન પણ પૂરી કરી અને સાથે સાથે તારી પરવરિશમાં પણ કોઈ કમી ન છોડી. તું આખરે કયા હિસ્સાની વાત કરી રહ્યો છે? તારો આ ઘરમાં જોવામાં આવે તો કોઈ હિસ્સો નથી. હિસ્સો તો ત્યાં હોય છે જ્યાં પિતાની જાયદાદ હોય છે. આ બધું તો મારા પતિએ પોતાની મહેનતથી બનાવ્યું છે. આ બધું તેમનું છે, તેમની દીકરીનું છે, પણ તેમણે હંમેશા મને અને પોતાની દીકરીથી પહેલાં તને રાખ્યો. તેમણે એક બાપ બનીને તારો આ ઘરમાં હિસ્સો જ નહીં બતાવ્યો, પણ બધું તારા નામ પર કરી દીધું હતું. પણ મળતા પહેલાં તે તારી હરકતો જોઈ રહ્યા હતા. ત્યારે જ તો તેમણે મને જીવતા જીવ ઘણા બધા એવા સંકેત આપ્યા હતા કે હું સમજી જાઉં કે આખરે તું શું ઈચ્છે છે. પણ હું બેવકૂફ કંઈ ન સમજી શકી. રિતિકની આંખોમાંથી આંસુ પડવા લાગ્યા હતા. તેણે ધીમેથી કહ્યું, ભાભી, હું તમને નુકસાન પહોંચાડવા નહોતો માગતો. મેં કહ્યું, નુકસાન ઈચ્છવામાં અને નુકસાન કરવામાં ફરક હોય છે. પછી મેં વાત કહી જે મને સૌથી મુશ્કેલ લાગી હતી. મેં કહ્યું, આ ઘરના ઉસૂલ બદલાશે, બધું મારા હાથમાં રહેશે. મારા પતિનું પેન્શન અને મારી સેલરી બધું મારા કંટ્રોલમાં રહેશે. તું તારા ભણતર પર ધ્યાન આપીશ અને તારા ભાઈની જેમ એક ઈમાનદાર માણસ બનીને દેખાડીશ અને તારા દોસ્તોથી પણ દૂર રહીશ. અને તે અમારા ઘર સુધી નથી આવી શકતા. તું એક કાઉન્સલરને મળીશ, કારણ કે તને માત્ર કાયદાનો ડર નહીં, તારા અંદરના લાલચનો ઈલાજ જોઈએ છે. તે ચૂપ હતો, કારણ કે તે પોતે પણ જાણતો હતો કે તે ખોટા રસ્તા પર જઈ ચૂક્યો હતો. તેણે કહ્યું કે જો હું ઇનકાર કરું, મેં કહ્યું, તો પછી તું આ ઘરમાં નહીં રહે. તું જ્યાં ઈચ્છે ત્યાં જઈ શકે છે. કાયદાકીય રીતે આ બધું મારું અને મારા પતિનું છે. હું તને અહીં કાઢવાનો પૂરો હક રાખું છું. તેણે ખૂબ થાકેલા અવાજમાં કહ્યું, ભાભી, મને માફ કરી દો. હું ભટકી ગયો હતો. હું ચૂપ રહી. હું તે જ સમયે તેને માફ કરી દેતી, પણ મેં એવું ન કર્યું, કારણ કે મારું દિલ દુખ્યું હતું. મારા અંદર એક બીજી વાત હતી. કડવાશ લઈને જીવવાથી જિંદગી નથી બનતી. મેં કહ્યું, હું તને માફ કરી દઈશ, પણ માફીનો મતલબ એ નહીં કે બધું પહેલાં જેવું થઈ જશે. માફીનો મતલબ હું મારા દિલમાં નફરત નહીં પાડું. તારા અને મારા વચ્ચે એક સીમા રહેશે. તેણે પહેલીવાર સાચું બોલવાની કોશિશ કરી હતી. તેણે કહ્યું, ભાભી, ભાઈના ઈલાજ વખતે પણ મેં તેમના પર દબાણ આપ્યું હતું કે તે બધું મારા નામે કરી દે, જેથી તેમના મર્યા પછી કોઈ પણ પ્રકારની પરેશાની ન થાય. પણ ભાઈ મારી વાત નહોતા માની રહ્યા. આ બધું મને મારા દોસ્તોએ કરવાનું કહ્યું હતું. તમે તો જાણો છો ભાભી, હું એવો માણસ નથી. પણ હવે જેવું તમે કહેશો તેવું જ થશે. બલકે હું મારું ભણતર પૂરું કરવા માટે લંડન જવા માગું છું. હું અહીં નથી રહેવા માંગતો. તેની વાત સાંભળીને મને સુકૂન મળ્યું હતું. મેં દિલમાં જ મારા પતિનો આભાર માન્યો હતો. તેમણે રિતિકને પ્રેમ કર્યો, પણ આંધળો પ્રેમ નહોતો કર્યો. તેમણે સત્યની તૈયારી કરી દીધી હતી. મળતા પહેલાં તેમણે નોટ પર સચ્ચાઈ લખી હતી. તેમણે લાગતું હતું કે હું મંદિરમાં આવીશ અને દાનપેટી ખોલીને જોઈશ તો બધું વાંચી લઈશ. પણ એવો મોકો નહોતો આવ્યો. હું પોતે જ દિનેશના મરવાના એક દિવસ પહેલાં તેમને મારી સાથે લઈ ગઈ હતી, જ્યાં અમે ગરીબોને કંઈક જરૂરિયાતનો સામાન દાન કર્યો હતો. અમે અવારનવાર દાનપેટીના પૈસા સાથે લઈ જતા હતા, પણ તે દિવસે દાનપેટીમાં માત્ર પૈસા જ નહોતા, દિનેશના લખેલા નોટ્સ પણ હતા, જે દાનપેટીની સાથે સાથે ગાડીમાં જ રહી ગયા હતા. રિતિક થોડા સમય પછી લંડન ચાલ્યો ગયો હતો. ઉપરવાળાની કૃપાથી તે હવે એક સમજદાર અને કાબિલ ઇન્સાન બની ગયો છે. હવે તે મારો ભરોસાપાત્ર દિયર બની ગયો છે અને હવે તેની વિચારસરણી પૂરી રીતે બદલાઈ ગઈ છે. દોસ્તો, ઉમ્મીદ કરું છું કે તમને અમારી કહાની પસંદ આવી હશે. કહાની પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળી શકે. ધન્યવાદ.